નમસ્કાર. બાયસેક વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે SF6 સર્કિટ બ્રેકર, સલ્ફર હેક્સાફ્લોરાઇડ સર્કિટ બ્રેકર. આપણો ટોપિક સમજવા માટે આપણે પ્રથમ બેઝિક ટર્મ્સ રિલેટેડ ટુ SF6 સર્કિટ બ્રેકરને સમજીએ, જે છે સર્કિટ બ્રેકર અને એને રિલેટેડ છે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ. તે બંને આપણા ટોપિકના ખાસ રિલેટેડ સબ્જેક્ટ છે. સર્કિટ બ્રેકરને સમજીએ પહેલાં. સર્કિટ બ્રેકર ઇઝ અ ટાઈપ ઓફ સ્વિચિંગ ડિવાઇસ. એક પ્રકારની સ્વિચિંગ ડિવાઇસ છે સર્કિટ બ્રેકર, કે જ્યારે હાઈ વોલ્ટેજ હોય 66 kV કે 11 kVથી વધારેના વોલ્ટેજ ઉપર જ્યારે સ્વિચિંગ થતું હોય, ફ્રિકવન્ટ સ્વિચિંગ, ત્યારે ઓટોમેટિકલી અથવા મેન્યુઅલી કંટ્રોલિંગ અને પ્રોટેક્શન માટે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની કંટ્રોલિંગ અને પ્રોટેક્શન માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. લો વોલ્ટેજ ઉપર આપણે જોઈએ તો એ જ પ્રોટેક્ટિવ ડિવાઇસીસ હોય છે ફ્યુઝ, મિનિએચર સર્કિટ બ્રેકર, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, આઇસોલેટર, ચેન્જ ઓવર સ્વિચ અથવા કોન્ટેક્ટર. પણ મીડિયમ તથા હાઈ વોલ્ટેજ માટે ACB એટલે કે એર સર્કિટ બ્રેકર, VCB વોલ્યુમ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર, OLCB ઓઇલ લીકેજ સર્કિટ બ્રેકર અને SF6 બ્રેકર એટલે કે સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. હવે સર્કિટ બ્રેકરમાં ખાસ કરીને સર્કિટ બ્રેકર શું છે? વોટ ઇઝ અ સર્કિટ બ્રેકર? A circuit breaker is an equipment which can make or break a circuit either manually or automatically under normal conditions and abnormal conditions. એટલે કે નોર્મલ કન્ડિશન્સમાં સ્વિચિંગ ઓપરેશન કરી શકે અને એબનોર્મલ કન્ડિશનમાં એટલે કે ઓવરલોડ હોય ત્યારે પણ એ કરી શકે, ત્યારે પણ ઓપરેશન કરી શકે. એના માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. સર્કિટ બ્રેકરમાં ખાસ કરીને એનું પ્રિન્સિપલ જોવામાં આવે છે. પોઈન્ટ્સ ટુ બી ડિસ્કસ્ડમાં પ્રિન્સિપલ, આર્ક અને ક્લાસિફિકેશન. પછી આપણે જોશું SF6 સર્કિટ બ્રેકર ડિટેલમાં અને કન્ક્લુઝન. હવે આર્ક એટલે શું? ગમે તે સર્કિટ બ્રેકરમાં એક ફિક્સ કોન્ટેક્ટ હોય છે અને એક મૂવિંગ કોન્ટેક્ટ હોય છે. જ્યારે ફૂલ લોડ ઉપર કરંટ કેરિંગ કંડક્ટર્સ છૂટા પડે છે ત્યારે બંને વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એક જે ગેપ રહે છે એ આર્કના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્પાર્ક થાય છે અને વધારે ગેપ આર્ક ઉત્પન્ન થાય છે. ફિક્સ કોન્ટેક્ટથી મૂવિંગ કોન્ટેક્ટ છૂટો પડે ત્યારે એ બંનેની વચ્ચે એર ગેપમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય તેમાં આર્ક ઉત્પન્ન થાય છે. આર્ક એટલે કાર્બનના બે ધ્રુવો વચ્ચે બનતો પ્રકાશનો એક પુલ એમ આપણે કહી શકીએ, અથવા વિદ્યુતીય કોષ જે આયોનાઇઝ થાય છે એને આપણે આર્ક કહી શકીએ બંને વચ્ચે. આર્ક ઇઝ ક્વેન્ચ્ડ બાય ધ મીડિયમ. સ્લાઇડમાં તમે જુઓ છો એ પ્રમાણે ગમે તે મીડિયમ એ ફ્લુઇડ હોય અથવા એર હોય એના દ્વારા એ આર્કને ક્વેન્ચ કરવામાં આવે છે, એટલે કે આર્કને ઓલવવામાં આવે છે. આર્કને ઓલવવાની જરૂર એટલા માટે પડે છે, જે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ હોય છે એ બંને કોન્ટેક્ટ વચ્ચે સફિશિયન્ટ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે એની એક ખાસ જરૂર હોય છે. અને ઇટ શુડ એક્સટિંગ્યુશ ધ આર્ક ઓકરિંગ બિટવીન ધ કોન્ટેક્ટ. એટલે કે બંને કોન્ટેક્ટ વચ્ચે જે આર્ક છે એને વહેલી તકે ઓલવાઈ જાય એના માટે ફ્લુઇડ જરૂર પડે છે. ઓવરવ્યૂ ઓફ આર્ક ઇન સર્કિટ બ્રેકર. During the separation of contact due to large fault current and high current density at the contact region, the surrounding medium ionizes and thus conducting medium is formed. This is called arc. બંને જ્યારે છૂટા પડે છે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, ત્યારે જેનો સરાઉન્ડિંગ રિજિયન છે, ડિસ્પ્લેસમેન્ટ સ્પેસ છે, તે ચાર્જ થાય છે, આયોનાઇઝ થાય છે અને એ આર્કના રૂપમાં, જે આપણે સ્લાઇડ ઉપર જોઈ રહ્યા છીએ તેવી રીતે એક અગ્નિના રૂપમાં એ ફોર્મ થાય છે, એને કહીએ છીએ. પ્રિન્સિપલ્સ ઓફ આર્ક એક્સટેન્શન, એટલે કે એ આર્ક કઈ રીતે એક્સટેન્શન થઈ શકે, કે ઓલવાઈ કઈ રીતે શકે, એના ફેક્ટર્સ ક્યાં ક્યાં રિસ્પોન્સિબલ છે. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ કોન્ટેક્ટ્સ આયોનાઇઝડ, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ કોન્ટેક્ટ્સ એટલે બંને કોન્ટેક્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. આયોનાઇઝ પાર્ટિકલ્સ બિટવીન ધ કોન્ટેક્ટ, બંને કોન્ટેક્ટ વચ્ચેના આયોનાઇઝ પાર્ટિકલ. બાય રિમૂવિંગ એની વન ઓફ ધીસ આર્ક કેન બી ક્વેન્ચ્ડ. બંનેમાંથી જો એક પણ ફેક્ટર રિમૂવ કરવામાં આવે તો બંને જે કોન્ટેક્ટ વચ્ચે ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચે જે આર્ક ઉત્પન્ન થાય છે એ ઓલવાઈ જાય. કાં તો પોટેન્શિયલ ડિફરન્સ ઓછો કરવામાં આવે બંને વચ્ચેનો,
અથવા તો આયોનાઇઝ પાર્ટિકલ્સને છે એને ડીઆયોનાઇઝ કરવામાં આવે, ગમે તે આર્ક ક્વન્ચિંગ મીડિયમ દ્વારા એને ડીઆયોનાઇઝ કરવામાં આવે તો એ આર્ક ઓલવવામાં મદદરૂપ થઈ શકે છે. સર્કિટ બ્રેકરનું ક્લાસિફિકેશન એના આર્ક ક્વન્ચિંગ મીડિયમ ઉપર કરવામાં આવે છે. એક તો છે ઓઇલ સર્કિટ બ્રેકર, તેમાં આર્ક ક્વન્ચિંગ મીડિયમ તરીકે ઓઇલનો યુઝ થાય છે. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર, તેમાં એરનો ઉપયોગ થાય છે. વેક્યુમ સર્કિટ બ્રેકર, જેમાં વેક્યુમનો ઉપયોગ થઈને આર્ક ક્વન્ચિંગમાં મદદરૂપ થાય છે. અને SF6 સર્કિટ બ્રેકર, એટલે કે એમાં SF6 ગેસનો ઉપયોગ થાય છે. હવે આપણે SF6 સર્કિટ બ્રેકરને વિસ્તારથી જાણીએ. SF6 સર્કિટ બ્રેકર એનો આઉટલાઇન જોઈએ આપણે. ઇન્ટ્રોડક્શન. વાય SF6 ગેસ, કે આર્ક ક્વન્ચિંગ મીડિયમ તરીકે SF6 ગેસનો ઉપયોગ શા માટે થાય છે, એની હિસ્ટ્રી, ફિઝિકલ પ્રોપર્ટીઝ, SF6 ગેસની ફિઝિકલ પ્રોપર્ટીઝ, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ જોઈએ. વર્કિંગ પ્રિન્સિપલ, ડિકોમ્પોઝિશન ઓફ SF6 ગેસ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, એપ્લિકેશન અને પછી કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શન. SF6 switchgear is currently used worldwide. It is estimated that an average of about 80% of high voltage equipment manufactured now has SF6 content. અત્યારે 80% ઉપર હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટ જે મેન્યુફેક્ચરિંગ થાય છે મોટી મોટી કંપનીઓ દ્વારા, તે SF6 સ્વિચગેરનો ઉપયોગ કરે છે. વાય ઇઝ SF6 યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વિપમેન્ટ. ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વિપમેન્ટમાં જ્યાં આપણી પાસે ઓપ્શન છે ઓઇલ સર્કિટ બ્રેકરનો, વેક્યુમ સર્કિટ બ્રેકરનો, એર સર્કિટ બ્રેકરનો, તેની સામે આપણે SF6 સર્કિટ બ્રેકર અથવા SF6 ગેસને વધુમાં વધુ ઉપયોગ શા માટે કરીએ છીએ ઇલેક્ટ્રિકલ પાવર ઇક્વિપમેન્ટ્સમાં? SF6 એટલે કે સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ ઇઝ એન ઇનર્ટ ગેસ વિથ એક્સલન્ટ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ. વિદ્યુત રોધક પ્રોપર્ટી, એ વિદ્યુત રોધક ગુણધર્મ ધરાવે છે SF6 ગેસ, એટલા માટે ખાસ કરીને એને વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. SF6 ગેસમાં એક્સેપ્શનલ થર્મલ એન્ડ કેમિકલ સ્ટેબિલિટી હોય છે, એટલે કે થર્મલ અને કેમિકલ સ્ટેબિલિટી બહુ વધારે સારી હોય છે એર અને બીજા ઓઇલ કરતાં. ઇટ ઇન્સ્યુલેટ્સ 2.5 ટાઈમ્સ બેટર દેન એર. એર કરતાં 2.5 ટાઈમ્સ વધારે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે, એટલે કે વિદ્યુત રોધક ટાઈમ એટલો એનો વધારે હોય છે. આર્ક ક્વન્ચિંગ કેપેબિલિટી ઇઝ 100 ટાઈમ્સ બેટર દેન એર, કે જેને આર્ક ઓલવવાની ક્ષમતા છે એની એ એર કરતાં 100 ટાઈમ્સ બેટર, કે 100 ગણી વધારે સારી હોય છે. બેટર હીટ ડિસિપેશન કેપેસિટી ધેન એર, કે હીટ દૂર કરવામાં જે એની કેપેસિટી છે તે પણ એર કરતાં વધારે સારી હોય છે. SF6 ગેસની હિસ્ટ્રી છે. 1938 એટલે કે 1938માં એની ફર્સ્ટ પેટન્ટ રજિસ્ટર થઈ હતી જર્મનીમાં, અને એ પછી અત્યાર સુધી એ SF6 ગેસ યુઝ થાય છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ SF6 ગેસ આપણે જોઈએ. એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. SF6 is one of the heaviest known gases. The variation of pressure with the temperature is linear and relatively small in the range of service temperature. એટલે કે -25 ડિગ્રી સેલ્સિયસથી +50 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચર રેન્જમાં SF6 ગેસ સર્વિસ આપે છે. એટલે કે વેરિએશન છે એ ટેમ્પરેચરની લિનિયરમાં રહે છે. ટેમ્પરેચર વધઘટ થાય તો એની સાથે લિનિયરમાં SF6 ગેસનું ટેમ્પરેચર રહે છે. વોલ્યુમેટ્રિક સ્પેસિફિક હીટ ઓફ SF6 ઇઝ 3.7 ટાઈમ્સ ધેટ ઓફ એર. એટલે કે એના વોલ્યુમેટ્રિક સ્પેસિફિક હીટ છે એ એર કરતાં 3.7 ટાઈમ્સ બેટર છે. એ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે. હવે આપણે ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુત પ્રોપર્ટીઝ જોઈએ, વિદ્યુત ગુણધર્મો SF6 ગેસના. The excellent dielectric properties of SF6 are due to electronegative character of its molecule. એની જે ડાયઇલેક્ટ્રિક પ્રોપર્ટી છે એ સારામાં સારી એટલા માટે છે કારણ કે એના જે ઇલેક્ટ્રોનેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે એના આયોન્સની. It has pronounced tendency to capture free electrons forming heavy ions with the low mobility, making development of electron avalanches very difficult. એટલે કે જે આર્કના સમયમાં જે ફ્રી આયોન્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે એને SF6 ગેસ ડીઆયોનાઇઝ કરવામાં મદદરૂપ કરે છે. SF6 આયન્સ જે છે એ જે હેવી આયન્સ છે એને લો મોબિલિટીમાં કન્વર્ટ કરીને એને ડીઆયોનાઇઝ કરી નાખે છે. Dielectric strength of SF6 is 2.5 times
હાયર દેન ધેટ ઓફ એર અંડર ધ સેમ કન્ડિશન્સ. કે જે એક કન્ડિશનમાં જે એર એઝ એ ક્વેન્ચિંગ મીડિયમ એક એર કામ આપી શકે એના કરતાં SF6 ગેસ છે એ 2.5 ટાઈમ્સ વધારે કામ આપી શકે છે. ઓઇલ અને વેક્યુમ અને એર ત્રણેયની કમ્પેરિઝનમાં SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ છે એ વધારે કામ આપે છે, કારણ કે એના જે આયન્સ એના મોલેક્યુલ્સ છે એ જે ફ્રી મોબાઇલ આયોન્સ છે આર્કમાં ઉત્પન્ન થતા જે ઇલેક્ટ્રોન્સ છે એને ડીમોબિલાઇઝ કરવા માટે કે એને ઓલવવા માટે આર્ક ઓલવવા માટે વધારે ઉપયોગી થઈ છે. એટલા માટે SF6 ગેસ ઇઝ મચ મોર બેટર કમ્પેર્ડ ટુ આર્ક ક્વેન્ચિંગ મીડિયમ્સ એઝ ઓઇલ, વેક્યુમ ઓર એર. ઇલેક્ટ્રિક પ્રોપર્ટીઝ વધારે જોઈએ SF6 ગેસની. ફોર નોન યુનિફોર્મ ફિલ્ડ્સ એ મેક્સિમમ બ્રેકડાઉન વોલ્ટેજ ઇઝ ઓબ્ટેન્ડ. સ્લાઇડમાં દેખાડ્યા મુજબ ફિક્સ આર્કિંગ કોન્ટેક્ટ છે. ઉપરનો જે બ્રાઉન કલરનો કોન્ટેક્ટ દેખાય છે એ ફિક્સ આર્કિંગ કોન્ટેક્ટ છે. એના બંનેના જે સાઇડના સ્પોક છે એને ફિક્સ મેઇન કોન્ટેક્ટ કહેવાય છે. એ કોન્ટેક્ટ ફિક્સ રહે છે, અચળ રહે છે. નીચે જે ગ્રીન છે એ નોઝલ છે. આખો જે આ ચેમ્બર છે ઇન્ટરપ્ટર પોર્સેલેન કહેવાય છે એને. મૂવિંગ મેઇન કોન્ટેક્ટ જે બ્લુ કલરના કોન્ટેક્ટ દેખાડેલા છે એ મૂવિંગ મેઇન કોન્ટેક્ટ છે, અને અંદરની જે બે આ લાઇન્સ છે એ મૂવિંગ આર્કિંગ કોન્ટેક્ટ છે. એ ભાગ ઉપર નીચે થતો રહે છે. જે બ્રાઉન કલરના સાઇડમાં બે દેખાડેલ છે એ પિસ્ટન છે, અને આ પફર સિલિન્ડર કહેવાય છે આને. નીચે છે આ લોઅર ટર્મિનલ, અને જે આ યલો પોર્શન આખો દેખાડેલો છે સ્લાઇડમાં એ છે SF6 ગેસનો. ફિગર 1માં આ સર્કિટ બ્રેકર ક્લોઝડ પોઝિશનમાં દેખાડેલું છે, અને ફિગર 2માં એ ઓપન પોઝિશનમાં દેખાડેલું છે. આ બંને છે એના અપર ટર્મિનલ છે, અને આ કોન્ટેક્ટ સપોર્ટ છે. હવે જ્યારે પણ આ ક્લોઝડ પોઝિશનમાંથી આ જે એનો મૂવિંગ પાર્ટ છે નીચે આવે છે, સ્વિચિંગ ઓપરેશન કરીએ છીએ વારંવાર જ્યારે સ્વિચિંગ ઓપરેશન થતું હોય છે સર્કિટ બ્રેકરમાં, ત્યારે જે એનો બ્લુ કરીને જે મૂવિંગ પાર્ટ છે નીચે આવે છે, ત્યારે એકાએક હાઈ વોલ્ટેજ ઉપર કરંટ કેરિંગ કંડક્ટર આ બંને છૂટા પડે છે. ત્યારે બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. આર્ક એટલે જે આપણે જોયું કે બંને ધ્રુવો વચ્ચે બનતો પ્રકાશનો પુલ, જે તિખારો કે સ્પાર્ક કહીએ તમે આપણે લોકલ લેંગ્વેજમાં, એ વિદ્યુત કોષથી જે આર્ક ઉત્પન્ન થાય છે એ આર્કના ફ્રી ઇલેક્ટ્રોન્સ છે એને આ SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ એને ડીઆયોનાઇઝ કરી નાખે છે. એટલે કે એને કંડક્ટિંગ મીડિયમ બનવા નથી દેતો. જો એ કંડક્ટિંગ મીડિયમ બની જાય, આ આર્ક વચ્ચે એને ઓલવવામાં ન આવે, તો એની સાથે કનેક્ટેડ બીજા ઇલેક્ટ્રિકલ હેવી વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ હોય એને પણ ડેમેજ કરી શકે, અને બંને કોન્ટેક્ટ છે એમને પણ ડેમેજ કરી શકવાની પૂર્ણ શક્યતા છે. એટલા માટે જે આ યલો પાર્ટ છે SF6 ગેસ જેને આપણે કહીએ છીએ, એ આ ડિસ્પ્લેસમેન્ટ એરિયા જે દેખાય છે વચમાં છૂટું પડે જ્યારે બંને કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ એની જગ્યાએ રહે છે અને મૂવિંગ કોન્ટેક્ટ નીચો આવે છે. એ મૂવિંગ કોન્ટેક્ટ જ્યારે છૂટો પડે છે અને એની વચ્ચે જે આર્ક ઉત્પન્ન થાય છે એ આર્કને ક્વેન્ચ કરવા માટે એટલે કે ઓલવવા માટે SF6 ગેસ મદદરૂપ થાય છે. એ જે ડિસ્પ્લેસમેન્ટ એરિયા છે એની જગ્યા આ SF6 ગેસ લઈ લે છે. વર્કિંગ પ્રિન્સિપલ: The interrupting unit filling with pressurized SF6 gas is placed at the top of the pole and contains stationary contact, nozzle, moving contact, puffer cylinder and fixed position in the figure 1 as shown in the figure 1. એટલે જે કહેવાય છે કે ઇન્ટરપ્ટિંગ યુનિટ, આ જે ફિગર 1માં જે આખો યુનિટ દેખાડ્યો છે આ બંને લાઇન્સ વચ્ચે, આ ઉપલું ગ્રીન છે અને નીચેનો ગ્રીન જે પાર્ટ છે એની બંનેની વચ્ચેનો જે યુનિટ છે એ ઇન્ટરપ્ટિંગ યુનિટ છે. એના માટે પહેલાં કહ્યું છે એબ્સોર્બન્ટ, અપર ટર્મિનલ અને કોન્ટેક્ટ સપોર્ટ. ડ્યુરિંગ ઓપનિંગ ઓપરેશન ધ મૂવિંગ કોન્ટેક્ટ એલોંગ વિથ ધ પફર સિલિન્ડર ઇઝ પુલ ડાઉન, એટલે કે મૂવિંગ કોન્ટેક્ટ નીચો આવે છે પફર સિલિન્ડરની સાથે. The fixed and the moving contacts get separated and the arc is formed between the fixed contact and the moving contact. જેમ મેં કહ્યું પહેલાં એ પ્રમાણે ફિક્સ કોન્ટેક્ટ એની જગ્યાએ રહે છે, બ્લુ કલરનો જે મૂવિંગ કોન્ટેક્ટ છે નીચે આવે છે અને બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. મોશન ઓફ ધ પફર સિલિન્ડર compresses SF6 against the fixed position, thus generating a powerful SF6 blast through the nozzle over the arc. After traveling through some distance, the dielectric strength of the gap is raised sufficiently to extinguish the arc.
એટલે કે જે આર્ક ઉત્પન્ન થાય છે એની ઉપર ફૂલ SF6 ગેસનો બ્લાસ્ટ અપાય છે અને એ બ્લાસ્ટને લીધે એ આર્ક આખો ઓલવાઈ જાય છે. SF6 ગેસ છે આ જ્યારે પણ છૂટું પડે છે, જ્યારે આ કોન્ટેક્ટનો સ્પેસ વધે છે, ડિસ્પ્લેસમેન્ટ વધે છે, એમાં વધારે એરિયા SF6 ગેસ કવર કરતો જાય છે અને આર્ક ઓલવવામાં મદદ કરે છે. વર્કિંગ પ્રિન્સિપલ જે આપણે જોયું હોય, આર્ક જે બ્લુ કલરથી દેખાડવામાં આવે છે લાઈવ પાર્ટ્સ છે, એના મૂવિંગ પાર્ટ્સ છે જે નીચે આવે છે. પછી જે બ્રાઉન કલરથી દેખાડવામાં આવે છે સ્લાઇડમાં તે છે ફિક્સ પાર્ટ્સ. ગ્રીન છે એ ઇન્સ્યુલેટર છે અને જે યલો કલરથી પાર્ટ દેખાડ્યા છે, જે એરોસ દેખાડી છે, ત્યાંથી SF6 ગેસ જાય છે. ઇન્ટરપ્ટિંગ પ્રિન્સિપલ આખરે દેખાડે છે, ઇન્ટરપ્ટિંગ યુનિટ ઓફ SF6 સર્કિટ બ્રેકર, કે જે આ જે ઝિગઝેગ લાઇન્સ દેખાય છે તે આર્ક ઉત્પન્ન થયેલો દેખાય છે. જ્યારે આ મૂવિંગ પાર્ટ છે અને છૂટો પડીને નીચે આવે છે ત્યારે આ બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે અને એ આર્કને આ જે એરોઝ દ્વારા SF6 ગેસ પાસ થાય છે એ આર્કને ઓલવવામાં મદદ કરે છે. ડિસ્પ્લેસમેન્ટ પાર્ટ છે SF6 દ્વારા પૂરો કરવામાં આવે છે ગેસ દ્વારા. SF6નું ડિકોમ્પોઝિશન દેખાડે છે કે સ્પાર્ક થાય છે SF6 સ્પાર્ક ત્યારે SF4 + 2Fમાં એ છૂટું પડે છે. આગળ જતા એ તે H2O દ્વારા 2HFમાં છૂટો પડે છે અને સિલિકોન ઓક્સાઇડ દ્વારા SiF4 + 2H2O દ્વારા એ ડિકોમ્પોઝ થાય છે. એડવાન્ટેજીસ ઓફ SF6 સર્કિટ બ્રેકર. હવે SF6 સર્કિટ બ્રેકરના એડવાન્ટેજીસ આપણે જોઈએ કમ્પેર ટુ ઓઇલ સર્કિટ બ્રેકર. Electrical clearances are very much reduced because of high dielectric strength of SF6. હવે SF6નું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઓઇલ, એર અને વેક્યુમ એ ત્રણેય કરતાં વધારે હોય છે. જે ક્ષમતાથી ઓઇલ આર્કને ક્વેન્ચ કરે છે અથવા આર્ક ઓલવે છે, અથવા તો વેક્યુમ અને એર જે ક્ષમતાથી આર્કને ક્વેન્ચિંગમાં મદદરૂપ થાય છે એના કરતાં ત્રણેય કરતાં ઓઇલ કરતાં પણ વધારે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થે SF6 ગેસ વધારે ધરાવે છે. Outdoor extra high voltage SF6 circuit breaker has less number of interrupter poles per poles in comparison to air blast circuit breaker and a minimum oil circuit breaker. SF6 circuit breaker is simple, comparatively cheaper in cost, maintenance compact. Compared to oil circuit breaker, આનું કન્સ્ટ્રક્શન એકદમ સિમ્પલ છે, કમ્પેરેટિવલી ચીપર ઇન કોસ્ટ અને મેન્ટેનન્સ ફ્રી. આપણે જોઈએ તો એર સર્કિટ બ્રેકર અથવા તો વેક્યુમ સર્કિટ બ્રેકરમાં મેક્સિમમ મેન્ટેનન્સ આવે છે. ઓઇલ સર્કિટ બ્રેકરમાં વારંવાર ઓઇલ ફિલઅપ કરવાની જરૂર પડે છે. એમાં પણ બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકરમાં વધારે ઓઇલનો ઉપયોગ થાય છે અને હેઝાર્ડિયસ પણ વધારે રહે છે. એની કમ્પેરિઝનમાં વેક્યુમ SF6 સર્કિટ બ્રેકર છે એ વધારે ચીપ છે, સિમ્પલ છે અને મેન્ટેનન્સ ફ્રી છે. એનું મેન્ટેનન્સ પણ એકદમ ઇઝી હોય છે SF6 સર્કિટ બ્રેકરનું. Its performance is not affected due to variation in atmospheric conditions. એટમોસ્ફિયરિક કન્ડિશન્સ જે થાય એનું બહારનું ટેમ્પરેચર વધે અથવા ઘટે, આ SF6 સર્કિટ બ્રેકરમાં કોઈ પણ જાતનો તફાવત કે ફેરફાર થતો નથી. એના કંઈ ઓપરેટિંગ પ્રિન્સિપલ ઉપર કે એના ઓપરેશન ઉપર કોઈ પણ જાતનું વેરિએશન આવતું નથી. બહારના ટેમ્પરેચરની કે પરિબળોની કોઈ અસર થતી નથી. It gives noiseless operation. It does not make sound like air blast circuit breaker during operation. જ્યારે પણ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે ત્યારે એક જોરથી એક અવાજ આવે છે સર્કિટ બ્રેકરમાં, એ ઓપરેશન નોઇઝી હોય છે. પણ SF6 સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર, ઓઇલ સર્કિટ બ્રેકર અને એર સર્કિટ બ્રેકર ત્રણેયની કમ્પેરિઝનમાં નોઇઝલેસ ઓપરેશન પ્રોવાઈડ કરે છે. પછીનો પોઈન્ટ છે મેઇન સારો એવો એડવાન્ટેજ છે મિનિમમ મેન્ટેનન્સ. ધ બ્રેકર મે રિક્વાયર મેન્ટેનન્સ વન્સ ઇન 4 to 10 years. SF6 સર્કિટ બ્રેકરનું મેન્ટેનન્સ 4 થી 10 વર્ષમાં એકાદ વાર કરવું પડે છે, જ્યારે ઓઇલ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર અને બીજા સર્કિટ બ્રેકરનું વારંવાર મેન્ટેનન્સ કરવું પડે છે, યરલી મેન્ટેનન્સની જરૂર પડે છે. જ્યારે SF6 સર્કિટ બ્રેકરમાં 5 થી 10 વર્ષે એકાદ વાર મેન્ટેનન્સ કરો તો ચાલે છે. The SF6 gas circuit breaker can perform various duties like clearing short line faults, opening unloaded transmission lines, capacitor switching, transformer reactor switching, etc. without any problem. કે સબસ્ટેશનને લાગતા કોઈ પણ સ્વિચિંગ ઓપરેશન છે, જેવા કે ટ્રાન્સમિશન લાઇન અનલોડ કરવી, ઓપન કરવી, શોર્ટ લાઇન ફોલ્ટ ક્લિયર કરવા, કેપેસિટર સ્વિચિંગ કરવી, SF6 સર્કિટ બ્રેકર વેરિયસ ડ્યુટીઝ
કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર એ ક્લિયર કરી શકે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ SF6 સર્કિટ બ્રેકર. હવે આના ડિસએડવાન્ટેજીસ જોઈએ આપણે. Imperfect joints leading to leakage of SF6 gas. Continuous monitoring devices are required. એટલે કે જ્યારે જોઈન્ટ્સ કે એની ટાઇટનેસ ગમે તે પાર્ટ્સની સર્કિટ બ્રેકરમાં લૂઝ હોય છે, ઇમ્પરફેક્ટ હોય છે, ત્યારે SF6 ગેસ, સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસ લીક થવાના પૂરતા ચાન્સીસ રહે છે. એટલા માટે કન્ટિન્યુઅસ મોનિટરિંગ ડિવાઇસ સર્કિટ બ્રેકર ઉપર રાખવા જરૂરી છે. સર્કિટ બ્રેકરમાં SF6 સર્કિટ બ્રેકરમાં એનો જે ગેસનું ચેમ્બર છે એનું ગેસ પ્રેશર એ વ્યવસ્થિત જાળવેલું હોવું જોઈએ. સામાન્ય રીતે SF6 ગેસનું પ્રેશર આર્કિંગ ચેમ્બરમાં 6 kg/cm², ABS રાખવામાં આવે છે. SF6 gas being heavier than the air settles in the surrounding and may lead to suffocation of the operating personnel. However, it is not poisonous. હવા કરતાં સામાન્ય રીતે વધારે SF6 ગેસ ભારે હોય છે, એટલા માટે સરાઉન્ડિંગમાં સેટલ થઈ અને જે ઓપરેટિંગ પર્સોનેલ છે એ લીકેજ થાય તો એના માટે સફોકેશન ઉત્પન્ન કરી શકે છે. પણ એ પોઈઝનસ ન હોવાથી, SF6 ગેસ પોઈઝનસ નથી એટલા માટે કોઈ પણ જાતનો કંઈ પ્રોબ્લેમ ઉત્પન્ન ન થઈ શકે. ઇટ મે કોન્ટ્રીબ્યુટ ટુ મેન મેડ ગ્રીન હાઉસ ઇફેક્ટ ઇફ ઇટ ઇઝ રિલીઝડ ઇન ટુ ધ એટમોસ્ફિયર. જો એટમોસ્ફિયરમાં રિલીઝ કરવામાં આવે તો પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે છે. હવે એના જનરલી એપ્લિકેશન્સ આપણે જોઈએ. SF6 સર્કિટ બ્રેકરના એપ્લિકેશન્સ કે SF6 સર્કિટ બ્રેકર્સ આર મોસ્ટલી એમ્પ્લોયડ ફોર હાઈ વોલ્ટેજ એપ્લિકેશન્સ. 66 kV ઉપરથી જેટલાના સબસ્ટેશન છે, 66 kV, 132 kV, 220 kV અને 400 kV ઇન્ડોર અને આઉટડોર ટાઈપની પેનલ્સ માટે SF6 ગેસનો વધુમાં વધુ ઉપયોગ થાય છે. બિકોઝ ઓફ ધી અબાઉ સેડ ફીચર્સ એન્ડ પ્રોપર્ટીઝ, એટલે કે એના ગુણધર્મોને લીધે SF6 gas they are mostly employed in switching duties related to high voltage and extra high voltage application. જ્યાં પણ હાઈ વોલ્ટેજ, જેમ મેં કીધું એમ 66 kV અથવા એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ 132 kV, 220 kV, 400 kV, તે બધી જગ્યાએ SF6 ગેસ સર્કિટ બ્રેકરનો મેક્સિમમ ઉપયોગ થાય છે. કારણ કે સ્વિચિંગ ઓપરેશન એકદમ ઇઝીલી કરી નાખે છે અને ખાસ કરીને મેન્ટેનન્સ ફ્રી હોય છે અને હઝાર્ડિયસ ગેસ નથી. કદાચ એ લીકેજ થાય તો પણ કોઈને વાંધો આવે એવો આ ગેસ નથી. જ્યારે ઓઇલ સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર, એમાં તે ફાયર હઝાર્ડના પણ પોસિબલ ચાન્સીસ રહે છે. ઓઇલ સર્કિટ બ્રેકરમાં આગ લાગવાના પણ ચાન્સીસ વધારે રહે છે, જ્યારે ઓઇલ સર્કિટ બ્રેકર ફાટવાના પણ ચાન્સીસ રહે છે. એની સામે આ જે SF6 સર્કિટ બ્રેકર છે એમાં એ પ્રકારના કોઈ પણ પ્રોબ્લેમ્સ રહેતા નથી. SF6 સર્કિટ બ્રેકરનું જનરલી આપણે ઓપરેશન જોઈએ તો એમાં ખાસ પ્રકાર કરીને SF6 ગેસનું પ્રેશર જરૂર કરતાં ઓછું જણાય એના આપણે ટ્રબલ શૂટિંગ જોઈએ. કે જરૂર કરતાં ઓછું જો એનું પ્રેશર જણાય તો એના મોનિટરિંગ ઇક્વિપમેન્ટ્સ દ્વારા અથવા ગેસ લીકેજ ડિટેક્ટર દ્વારા ગેસ લીકેજ ચેક કરવું જોઈએ અને તાત્કાલિક એને એટેન્ડ કરવો જોઈએ. ગેસ પ્રેશર ઓછું થવાથી બ્રેકર લોકઆઉટ થાય છે કે નહીં તે ખાસ કરીને ચેક કરવાની જરૂર છે. SF6 ગેસના આર્ક ક્વેન્ચિંગ મીડિયમ પ્રોસેસને આપણે હવે આ વિડીયો દ્વારા સમજીએ. વધારે ડિટેલમાં એના જે આર્ક ક્વેન્ચિંગનો પ્રોસેસ આખો છે તે આ વિડીયોમાં દર્શાવેલો છે. આર્ક ક્વેન્ચિંગનું ટેસ્ટિંગ થાય છે આ વિડીયોમાં. સર્કિટ બ્રેકરના બંને કોન્ટેક્ટને ઓપન કરવામાં આવશે વોલ્ટેજ ઉપર. એક્સપેરિમેન્ટલ સેટઅપ ટુ બર્ન થ્રુ ધી એક્સપેરિમેન્ટ બર્ન થ્રુ થશે જે SF6 ગેસ. ટ્રિગર વાયર ઇનિશિએટેડ એટ 3 o'clock પોઝિશન, એટલે કે જે 3 o'clock પોઝિશન છે એની ઉપર ટ્રિગર વાયર ઇનિશિએટ કરેલો છે આર્ક ઉત્પન્ન કરવા માટે. જ્યારે બંને કોન્ટેક ઓપન થશે ત્યારે જે આર્ક ઉત્પન્ન થશે એને SF6 ગેસ દ્વારા ઓલવવામાં આવશે. જે એરમાં ફ્રી ઇલેક્ટ્રોન્સ છે તેને ડીઆયોનાઇઝ કરવા માટે SF6 ગેસની મદદ લેવામાં આવશે.
આર્ક ક્વેન્ચિંગ પ્રોસેસ છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. હાઈ કરંટ ટેસ્ટ એરિયા. ગેસ દ્વારા આર્કને ક્વેન્ચિંગ કરવામાં આવ્યો, ઓલવવામાં આવ્યો SF6 ગેસ દ્વારા. હવે એના સિલેક્ટેડ ફ્રેમ લઈને એ સીનને જોવામાં આવશે કે કઈ રીતે આખો પ્રોસેસ બની. SF6 ગેસને જે બ્લાસ્ટ કરવામાં આવ્યો એટમોસ્ફિયરમાં, તેને આર્કનું ક્વેન્ચિંગ કરવામાં બતાવવામાં આવ્યું છે. અલગ અલગ ફ્રેમ્સ પર સેકન્ડમાં કેમેરા પોઝિશન લઈને આર્ક ક્વેન્ચિંગ પ્રોસેસને દેખાડવામાં આવી છે કે કઈ રીતે જ્યારે બંને કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે જે વચમાં આર્ક ફોર્મ થાય છે તેને ગેસ દ્વારા આર્કના જે પાર્ટિકલ્સ છે, ફ્રી આયોનાઇઝ્ડ પાર્ટિકલ્સ, એને ડીઆયોનાઇઝ કરવામાં કઈ રીતે ગેસ મદદરૂપ કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. આખા પ્રોસેસને અલગ અલગ ફ્રેમ પર સેકન્ડના પોઝિશન ઉપર લઈ અને દેખાડવામાં આવ્યું છે. ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક વચ્ચેનો જે ડિસ્પ્લેસમેન્ટ એરિયા છે જ્યાં આર્ક ઉત્પન્ન થાય છે તે ડિસ્પ્લેસમેન્ટ એરિયાને SF6 ગેસ દ્વારા રિપ્લેસ કરવામાં આવે છે અને આર્ક ઓલવવામાં મદદ કરે છે. આ વિડીયોમાં આપણે SF6 ગેસ સર્કિટ બ્રેકરનું ટેસ્ટિંગ જોઈએ છીએ અત્યારે. તો આપણે આ ટૉપિકને આની ઉપર કન્ક્લુડ કરીએ કે SF6 ગેસ સ્વિચ ગિયરમાં દરેક પ્રકારના ઓપરેટિંગ કન્ડિશન્સ માટે એડવાન્ટેજીસ છે. પરફોર્મન્સ એઝ પર એના પેરામીટર્સ જોઈએ આપણે તો પરફોર્મન્સ વાઇઝ, સાઇઝ વાઇઝ, વેઇટ વાઇઝ, ગ્લોબલ કોસ્ટ અને રિલાયબિલિટી માટે SF6 ગેસ બધી રીતે SF6 ગેસ સર્કિટ બ્રેકર એ કોમ્પેટેબલ છે, એટલા માટે એને વાપરવું વધારે હિતવાહ્ય છે. થેન્ક યુ.